નમસ્કાર, હું છું આપના સાથે ઈશા દુબે. આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. માંડવીમાં આવેલ શ્રીરામ ફાઇનાન્સ લિમિટેડમાંથી ઉમરપાડામાં શક્તિપુરામાં રહેતા અમરાભાઈ મોટાભાઈ ભરવાડ દ્વારા બાકી નીકળતી રકમ ₹9,50,000નો ચેક આપવામાં આવેલ હતો. જે ચેક રિટર્ન થતા બારડોલી નામદાર કોર્ટ દ્વારા 1 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી હતી. જ્યારે માંડવીમાં આવેલ શ્રીરામ ફાઇનાન્સ લિમિટેડમાંથી અમરાભાઈ મોટાભાઈ ભરવાડે વાહન પેટે લીધેલ લોન ભરપાઈ ન થતા ₹9,50,000નો ચેક આપ્યો હતો. જે ચેક રિટર્ન થતા બારડોલી એડી ચીફ મેજિસ્ટ્રેટની કોર્ટમાં કેસ દાખલ થયો હતો. બારડોલી નામદાર કોર્ટે આરોપીની ગેરહાજરીની ગંભીર નોંધ લઈ 2 વર્ષની સાદી કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો હતો. બ્યુરો રિપોર્ટ, જનસાક્ષી ન્યૂઝ, બારડોલી.